હલો દોસ્તો, જય દ્વારકાધીશ. માંગો વિશ આપે ત્રીસ. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત. આઈ હોપ આ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ છે 15 જૂન 2025 અને આજનો વ્લોગ આપણે ચાલુ કરીશ. આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુદેલ વ્લોગ વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજનો વ્લોગ ચાલુ કરીએ છીએ સુવિચારથી. તો સુવિચાર એ છે કે જો આપણે રાજાની જેમ રાજ કરવું હોય તો સૌથી પહેલાં તો ગુલામની જેમ મહેનત કરવી પડશે. હાલના સમયમાં જે યુવાનોમાં શોર્ટકટ અપનાવીને રાજા જેવી જિંદગી જીવવાની મહેનત થઈ રહી છે, પણ શોર્ટકટ જેવું જિંદગીમાં કાંઈ નથી હોતું. મહેનત તો કરવી જ પડે છે. શોર્ટકટમાં કંઈ થતું નથી. એવો આજનો મેસેજ છે. જો બહાર તો ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. બપોર પછીના 4 વાગવા આવ્યા છે. જો વીજળી થાય છે, કગડાટી વરસાદની થાય છે. જો આવું વાતાવરણ થઈ ગયું છે. અરુડાઈ વીજળી જુઓ. હવે તો આવશે એવું લાગે. જો બધામાં ઉત્સાહ છે. પહેલો વરસાદ છે. એમ ને બાળકો બધા હાલો ભાઈ આવો ને આવા ભાઈ આવો એમ. કોફી ઓળીને બધા હા પછી હા એમ એટલે હા એ જો જોવા પહેલા વરસાદની બધા મજા માણસ. હે મારા વિડીયો ઉતારવો હોય તો મોબાઈલ બદલા. એ તમલા કેમ ઉભો રહી ગયા? ઓ એમ હા
એ નહીં ખુલ્લા કેમ ખુલ્લો એ બીજા કોઈ કે ન ખુલ્લા ખોલો ને મને આવડે ને મને આવડે ખુલી ગઈ એટલે હમાઈ જો બે વાહ અરે વાહ બચ્ચા પાર્ટી ભેળ કરી બોલો વરસાદ આવ્યો એટલે કેમ દીકે ભડકા જેવી ગાવ તો મોટો પાણી નીકળી જાય ઓહો અરે વાહ એટલે કે બોલ જો હેપી હોળી ભેળ ખાવ ઓ જો વરસાદ આવ્યો ટાઢોળું થઈ ગયું છે એટલે ભજીયા પાર્ટી કરવાની છે કેમ એની હાટું કટિંગ ચાલુ થઈ ગઈ છે મેથી ઓર મરચા કોથમીર मेथी और मरचा और कोथमीर હું લેવા ગયો બહાર ચાલુ વરસાદે પણ આજ તો બધાને ભજીયા ખાવા હોય એટલે શાકભાજીવાળાએ મરચાં અને મેથીના ભાવ વધારી દીધા સુરતમાં એક તો ખાવાનો છટાકો અને સુરતના લોકોને આમ તો આવું ટાઢોળું થાય એટલે બધા લોકોને ભજીયા તો યાદ આવે જ છે જોકે એક ભજીયા તો હવે આઉટડેટ વસ્તુ થઈ ગઈ છે છતાંય હા જો વરસાદ બંધ થઈ જશે અમારા ગાર્ડનમાં પાણી ભરાઈ જશે એકદમ શાંત વાતાવરણ થઈ જશે ઓ મસ્તીના બે જણાને ખાવાનું અને ધમાલ જાજી એવું છે જો એના પાસે ભજીયા ખાવાનું હોય મારી એક હાટું બનાવે છે એ શેના બનાવે છે મરચાંની પટ્ટી જો એક મેથી મરચાંના મિક્સ કરવાના બટાટા પૂરી કરવાની છે પણમાં ઠંડક તો એમ આવી ગઈ થોડી થોડી કેમ એવું છે ઠંડક તો છે ઘણી ભજીયા ખાઈને વાંધો ન આવે એવું ભજીયા બનતા જાય બનાવ્યા પછી ભગવાનના ધરીને આપણે ચાલુ કરી દઈએ આજે છે ફાધર્સ ડે હા ખબર તને આજે ફાધર્સ ડે છે ફાધર્સ ડેમાં તો આ તો બધી વિદેશના લોકો માટે બધા દિવસ છે મધર્સ ડે અને ફાધર્સ ડે ને એ બધું આપણે તો અહીંયા ભારતીય સંસ્કૃતિમાં તો 365 દિવસ ફાધર્સ ડે મધર્સ ડે બધું 365 દિવસ હોય છે ત્યાં તો છોકરાઓ બધા એના મમ્મી પપ્પાથી દૂર રહેતા હોય કે નહીં બધા એ બધા નોખા રહેતા હોય એટલે ફાધર્સ ડે હોય તો એ લોકો એક દિવસ એને પપ્પા હારી ગાળી આવે એટલે એ ફાધર્સ ડે આપણે તો અહીંયા 365 દિવસ ફાધર્સ ડે મધર ડે હોય એટલે આપણે એ કોઈ માધ્યમ હોતું નથી આપણે ભગવાનના ધરી દઈએ માં શું સિસ્ટમ હોય કે ઘરે જે કોઈ વાનગી બને જે કોઈ રસોઈ બને અથવા તો બહારથી જે કોઈ આપણે સામગ્રી લાવી ભગવાનને ધરીને
પછી એનો ઉપયોગ કરીએ અથવા ખાઈએ એટલે એ પ્રસાદ બની જાય. એટલે આપણે ભગવાનના થાળ ધરાવી દીધો અને હવે બનતા જાય એમાં આપણે ગરમા ગરમ ચાલુ કરી દઈએ. અમારા લોકોને ચોમાસાને પહેલો વરસાદના વધામણા કરવાના ભજીયા ખાવા હોય તો આવી જાઓ, મસ્ત મજા આવશે. જો સરસ મજાના બની ગયા છે. ચટણી છે એ બધા મિક્સ ભજીયા આવતા જાય છે. બટાટા પૂરી આવશે. આ જો આપણે તો અહીંયા 2 જણા જ છીએ. હા, બાકી જ બધા વિદેશ છે તો પછી 2 જણા હાટું મહેનત તો કરવી પડે. એમ બહાર જઈને ખાઈ આવ્યા હોત તો થાત, પણ બહાર કરતાં મેં કીધું આ ઘરના તેલમાં અને સારી રીતે બનાવીને ખાઈ. ભજીયા ખાઈને હવે સોડા પીવાનું કોકા-કોલા કોકા-કોલા. એ 0 શુગર હો, 0 શુગર આવે. સુગર ફ્રી. હા, જો 0 શુગર. જો ભજીયા ખાઈને બે ગયા શાંતિથી અને ન્યૂઝ જોઈએ છે ટીવીમાં. પ્લેન ક્રેશના હજી આવે છે. કાલે રૂપાણી સાહેબની અંતિમ યાત્રા છે. કેમ? હા, તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. દ્વારકાધીશ, રાધે રાધે. અને સબસ્ક્રાઈબ કરાવજો. લાઈક કરો, હા. સબસ્ક્રાઇબ જરૂર કરો. અને બીજાને કરાવજો પાછા. બીજાને કરાવજો.